ડભોઈ ખાતેથી દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાએ 2 વાછરડીઓ પર હુમલો કરતા એક વાછરડીનું મોત નીપજ્યું છે। ડભોઈ તાલુકાના ચાંદોદ ગામ પાસે આવેલ નવા માળવા ખાતે વચલા ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલાલ રબારીએ બનાવવામાં આવેલા તબેલામાં બાંધેલા પશુધન ઉપર રાત્રિના સમયે દીપડો ત્રાટક્યો હતો। રાત્રિના સમયે ગાયો જોરજોરથી ભાભરવા લાગી। પશુપાલક શાંતિલાલ રબારી અવાજ સાંભળી તબેલામાં દોડી ગયા હતા। દીપડાને વાછરડી ઉપર કરેલા હુમલાને લઈને પશુપાલકે જોરજોરથી બૂમો પાડતા દીપડો શિકારને મૂકીને ભાગી ગયો હતો। જોકે દીપડાના હુમલામાં 2 વાછરડીઓ પૈકી એક વાછરડીનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી વાછરડીને ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ સવારે અન્ય ફળિયામાં થતા ગામમાં વાયુ વેગે દીપડાના શિકારની વાત ફેલાઈ જતા ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી હતી। નવા માળવામાં વડલા ફળિયામાં રહીએ છીએ, રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ। ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં ગઈકાલે 12:30 વાગે દીપડાએ હુમલો કર્યો હતો। એમાં એક વાછરડી ઘૂંઘરામણથી મરી ગઈ છે અને બીજી વાછરડીને ગળે પકડેલું છે। આ એકવારના પહેલાં બનાવમાં બી એવું હતું કે 11મા મહિનાની 28 તારીખે બી એક વાછરડીનું મારણ કરેલું હતું। તે છતાં અને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને 2 મહિને દીપડાનો ફેરો હોય છે। હવે એ તો એમને પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે। અમારે આખી રાત કાલે જાગ્યા છે અને અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને, અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ। તમને ખબર કેવી પડી? એમાં એવું હતું કે જે વાછરડી બચ્ચાની મા જોડે હતી ને, એ જેવી એક વાછરડી અંદર જાળામાં ફસાઈ ગઈ ને, એ ઓલરેડી અમને નથી ખબર, પણ જે બચ્ચાની મા જોડે બેઠી હતી ને, એ જેવી બચ્ચાને ઉઠાવ્યો ને એવી જ એની મા બહુ બૂમો પાડી। એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો ને, એટલે એ સમયે તરત જ એઓ 2 સેકન્ડમાં તેથી મારી દેખતા નહીં ગયો। હા, કોઈ નક્કી નહીં, કારણ કે રહેણાંક જ વિસ્તાર છે, ભરચક એરિયા છે અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે। ત્યાં બી 2-3 લાઇટોની જરૂર છે। એકલા આખા માળવામાં તમે ફરો ને, કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં, એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે। ફૂલ રહેણાંક વિસ્તાર છે, 2 બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે।